જય માતાજી, જય લેરાનાથ. તો કેમ છો બધા? મજામાં? તો આજ તો ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ જશે. અને આજે છે રક્ષાબંધન, એટલે કે અમારા બેનને બધા રાખડી બાંધવા આવશે. તો કે એક બેન તો કાલે રાખડી બાંધી ગઈ અને આજે 2 બેન રાખડી બાંધવા આવશે. જો એક બેન તો આવી ગયા છે, નીચે બેઠા છે, આવી ગયા છે. તો હાલો આપણે જઈએ નીચે અને કાંઈક ખાય છે બધા. હું લેવા છે જોતી કાંઈક શીવડા બીવડા લેવા છે. એક છે જ એક દીદી હું શીવડા ખાયા દીદી. હાલ તો દીદી હે ઢીંગુ શું ખાસ હતું હે? રાખડી બાંધી જો જો કોણ બેન ની રાખડી બાંધવા આવ્યા છે. અંદાજ નાના છે પણ અંદાજ પેલા આવી ગયા છે. મોટા બેન ની કઈ આવ્યા નથી. જો અત્યારે એને રાખડી બાંધી દીધી છે. ભાઈ ને પેલા બાંધી દીધી ને હવે મને તે રાખડી બાંધી દીધી છે. તો રોકાવાનું છે ને બેન ને પેંડા ખાવા. તી દીદી રોકાઈ ગયા વાત તો એટલું બધું કામ છે. ફોન નહીં કરવો. હા ફોન આવી ગયો અમારા ભાઈ. અમાર ફોન ની જરૂર ન હોય. મેડમ જાવ સોમનાથ એટલે ઉતાવળ છે. ઓલા અમારે ફાયદમ કરવાની છે. અમારે થાય તેમ આવશે કે મારે લખો ઓલા અમારે હાગન છે. આ અમારે ઈ કે હા દીદી હાલો. બીજા 2 વાર હો આટલી તો ક્યાં તો દે દઈ કરી ગયા. હમણાં 4-5 ધક્કા છે તમતા. હા લાડવા બાકી છે જી. આ કીસુ આવજે. આ કેમ બાકી છે? બધા કાલ વે આવજો. ફોન તો કરશું. કાળુભાઈ કીધું મુહૂર્તમાં ઈ કે તમે આ સારી પાછો હોન કે કાલ તમારે પાછો આવવું પડશે. મીત કા તો કે પેંડા ખાવા પાછો આવું. મેં દારા મીત પેલા કેવાનું બસ રોજ કાંડા કો કરી દેતો આજ થોડી એક ને કેટલું કરે. આજ જ કરવાનો પછી રોજ ફૂટા તારે જ ફૂટે લઈ દીધી. ગલામ કોને નાખ્યા? ઓલા પટારા લાવી લે એક બંડલ લેતો જાવ. 500 નોટ ફદુ એના થી ગલમ એમ કે એક બંડલ લેતો જાવ. 500 નોટ વાળો છે ને એક લેતો જા. તું લાવ મસ્ત કર. ઓરા બેન ફૂટી ગયા. બધી માર કરે ઓલા બેન રાખી બાંધવા આવ્યા છે. મારે હમણાં રાખડી મંગાવી છે ને દુખણા લેવા મોટા ન લેવાય નનકા લઈ લેવાય. આ ભાઈ નનકા લે આમ ફેરી ના ઓ તાર વાર પાયો આવાર કરીને મારે ઘડી ગયા છે. એવું છે ખરા પણ આમ સેવી થઈ ગયા.
તો હાલો મહેમાન તો બધા વૈયા ગયા નહીં? હા જો કે બેન ની તો વહી ગયા અને હજી એક બેન ને આવવાનું બાકી છે એ આવશે સાંજકના કેમ કે એની તે ન્યાય નણંદની રાખડી બાંધવા આવતા હોય એટલે એ તો હજી કાંઈ આવ્યા નથી અને આમે તો જો કે હું રાખડી બાંધવા નથી ગઈ એટલે મારા ભાઈની તે હાલ્યા આવે છે કેમ કે આ મારે કાંઈ જવાય તો નહીં એટલે એ અહીંયા આવવાના છે અને આજ તો જો આપણે અહીંયા જ રાખડી બાંધવાની છે. હા એનો ભાઈ આજે આ લીલવડા આવવાનો છે એટલે આ જ રાખડી બાંધી દેવાની છે કા? હા કેમ કે મારે કાંઈ જવાય તો નહીં એટલે મારે તો અહીંયા જ રાખડી બાંધવાની કાલ બેનની બાંધી આવ્યા હતા એટલે આપણે અહીંયા બાંધવાની છે તો મારા ભાઈની હલાવે છે. હા અને આપણે ઘડીક જઈ પડામાં તો હવે જઈ પડામાં તારે આવું છે? મારે પડામાં થોડું આવવાનું છે આજ તો મારો ભાઈ આવવાનો હું થોડી પડામાં આવું. તો બધા બેનો રાખડી બાંધી દીધી હંદાજ મોટા છે હંદાજ વાહે આવ્યા જોયું રાખડી બાંધી સેટું હતું ને એટલે હંદાજ વાહે આવ્યા તો હંદાજ મોટા છે પણ તો આપણે આખો હાથ ભરાઈ ગયો બધી બેનો રાખડી આવી ગઈ. આ તો ગાંડા ખાઈને ભરાઈ ગયું આપણે તો બેનની રાખડી બાંધીને વહી ગયા અને કેમ કે એકય બેનું ન રોકાણ આજ તો બે બેનું રાખડી બાંધીને વહી ગયા ને એક તો કાલે આવીને બાંધી ગયા હતા જો આખો હાથ ભરાઈ ગયો છે કેમ કે મારા કાકાજીની એમ છોકરીઓની એટલે સંગુબેન ને મેનાબેન ને કિરણબેન ગુલાબબેન બધા આવ્યા હતા અને અમારા ત્રણેય બેનો આવ્યા હતા રાખડી બાંધવા તો જો રાખડી આપણે આખો હાથ ભરાઈ ગયો છે અને બધા રાખડી બાંધીને વહી ગયા કોઈ રાત તો રોકાણું નથી કેમ કે કાલે પાછો ધક્કો થશે અને હું લેવાના આવવાના છે તમને કાલના વ્લોગમાં જાણવા મળશે એટલે કાલનો વ્લોગમાં તે જોવાનું ભૂલતા નહીં કાલ સ્પેશિયલ વ્લોગ બનશે એટલે શેનો વ્લોગ છે એ કાલ તમને ખબર પડશે. અને આપણે તે જો હવે તો બધાએ રાખડી બાંધી દીધી અને હું એક બાકી રહી છું મારા ભાઈ તો હજી કાંઈ આવ્યો નથી કેમ કે સવારના વારામાં મારા બેન નહીં ગયા હતા રાખડી બાંધવા અને પછી અત્યારે મારા ભાઈ બહેન તે રાખડી બાંધવા ગયા હોય પછી આજ સાંજકના અહીંયા આવવાના છે પછી રાત રોકાય છે એટલે હજી કાંઈ આવ્યા નથી આપણે આજ તો એમ થાય ક્યારે ભાઈ આવશે ને ક્યારે હું રાખડી બાંધું તો જો હાયલા તો આવતા હતા ફોને કર્યો હતો એમ કીધું હાયલા આવી છે તો આવે એટલે પછી આપણે રાખડી બાંધી દેવી. જો મારા ભાઈ મને કેટલો વાલો છે મારી કાયા નંતર થઈ જશે અંદર. હા ચાંદો કરી દો પૂજા પેંડા ખાવાનું આપો દીધા આવ્યા